बागो उम्र दुनियाई वया किशोर सब पोती साई वया किशोर सब पोती साई। અત્યારે બંને ભાઈઓ બગીચો જોવાને માટે આવ્યા છે. ચલો સીતે તુમ ભી દર્શન કર લો. સીતાજી સખીની પાછળ પાછળ જાય છે. દેવીજીના મંદિરેથી જગદંબા પ્રભુ દર્શને જાય છે. પૂછે છે, સખી એ તો કહે કે કેવા લાગે છે રાજકુમાર? બંને કિશોરો છે, શું બતાવું? સીતે બધી રીતે બંને સુંદર છે, કેસે વર્ણન કરું? અને આમે સખીની વાત સાચી, રામ રૂપ વર્ણનનો વિષય નથી, અનુભૂતિનો અને અનુભવનો વિષય છે. સીતાજી સખીઓની સાથે જાય છે અને 3 પ્રકારના આભૂષણોથી સીતાજી શોભે છે. તેમાંથી મંગળ ધ્વનિ નીકળે છે. એ 3 આભૂષણોમાં ચરણના નુપુર, કટી ભાગે કંદોરો અને હાથમાં કંકણ. આ મધુધ્વનિ સાંભળીને શ્રી રામ તે બાજુ જોયું. એક તો સવારનો સમય, સુંદર બગીચો, મધુર અવાજ. જ્યારે શ્રી રામની દ્રષ્ટિ પડી સીતા ઉપર, અદ્ભુત સુંદરતા. પહેલી વાર શ્રી રામે સીતા ઉપર દ્રષ્ટિ કરી. બોલીએ જનકલાલની સીતા મૈયા જય. કવિઓની તમામ કલ્પનાઓ, તમામ ઉપમાઓ ઓછી પડે આવું લાવણ્ય, દિવ્ય સૌંદર્ય તુલસીદાસજી વર્ણન કરે છે. સુંદરતા કહું સુંદર કાઈ, છબી ગૃહ દીપા શીખા જન કરહી, तात जनक तन याय सोई, धनुष जग जेहि कारण होई, सुंदरता कहु સુંદર કહી. શ્રી રામે જોયું અને લક્ષ્મણને કહ્યું કે લખન, આ છે સીતા, જેના કારણે ધનુષ્ય યજ્ઞનું આયોજન થયું છે. રામજીએ પોતાના મનોભાવને અનુજ લક્ષ્મણ પાસે વ્યક્ત કર્યો, સ્વીકાર કર્યો. હે લક્ષ્મણ, આનું અલૌકિક સૌંદર્ય જોઈને મારું મન આકૃષ્ટ થયું છે. તેનું કારણ વિધાતા જાણે, પણ મને એક પ્રકારનું ખેંચાણ થાય છે. હવે ધ્યાન રાખજો. રામ લક્ષ્મણને કહે છે કે આ કન્યાને જોઈને, મારું આનું મનોહર રૂપ જોઈને, એટલે સીતાનું આ કન્યાનું મનોહર રૂપ જોઈ અને રામ લક્ષ્મણને કહે છે કે હે લક્ષ્મણ, હે અનુજ, આનું મનોહર રૂપ જોઈ અને મારું મન આકૃષ્ટ બન્યું છે અને મને ગજબનું ખેંચાણ થાય છે. ધ્યાન આપજો. આપણને એમ થાય કે પરમાત્મા અને એનું મન લલચાય સીતાનું રૂપ જોઈને. તો એક વાતની સ્પષ્ટતા કરી દઉં કે સીતાનું રૂપ છે ને, એ જેવું તેવું મનોહર ન કહે. મનોહર એટલે પહેલાં તો મનને હરી લે છે. વાસના મનમાં છે, એને તો હરી લે છે. એટલે મનોહર જે વાસનાને હરી લે છે અને જેનામાં ભક્તિભાવ જાગે છે, જેનામાં પ્રેમ જાગે છે, એવું મનોહર રૂપ. મનોહર ઉપર ધ્યાન આપજો. મનોહર, મનને હરી લેનારું રૂપ. મનને હરી લેનાર એટલે કામ વાસના મનમાં હોય, એને તો હરી લે છે. એટલે મનોહર રૂપ જોઈ અને મારું મન આકૃષ્ટ થાય છે. તો આપણા મનમાં ને રામના મનમાં ફેર છે. આપણું મન જ્યાં ત્યાં ફાફા મારે, રામનું મન જ્યાં ત્યાં. રામનું મન તો અડગ હોય છે, રામનું મન પવિત્ર છે. અને રામ મનોમન સ્વીકાર કરે છે ને અનુજ લક્ષ્મણને કઈ હોત દે છે. પછી તો વિશ્વામિત્રજી પાસે જાય. વિશ્વામિત્રની વાત કરી દે. આ તો ખુલ્લી કિતાબ છે સાહેબ. અમથા ગામે ગામેના ચોરા ન હોય, આ તો ખુલ્લી કિતાબ રામની. એવું એક ગામ બતાવી દઉં જે ગામમાં રામનું મંદિર ન હોય, ચોરો ન હોય રામનો.
વિશ્વામિત્રને પણ કહે છે, વિશ્વામિત્રને પગે લાગે છે, વિશ્વામિત્ર આશીર્વાદ આપે છે કે ભલે રાજકુમારો તમારી ઈચ્છા ઈશ્વર પૂરી કરે. શ્રી રામે જોયું અને અહીં સીતા સખીઓ સાથે આવી રહ્યા છે. રામ દર્શન માટે આંખો तरसे से इधर उधर खोज रही है सीता. तब एक सहेली ने कहा कि वहां नहीं, यहां देखो, ये रहे दोनों राजकुमार. अने लता की आड़ में प्रभु को फूल चूमते हुए पहली बार जब देखा सीता ने श्री राम को, तो अपनी छब बनाई के जो मैं पी के पास गई, अपनी छब बनाई के जो मैं पी के पास गई, जो छब देखी पियू की तो अपनी भूल गई. छाप तिलक सब छीनी रे मोसे नैना मिलाई के, छाप तिलक सब छीनी रे मोसे नैना मिलाई के. प्रेम कटिका मतवा पिलाई के, प्रेम कटिका मतवा पिलाई के, मतवा पिलाई के, मतवा पिलाई के, मतवा पिलाई के. प्रेम कटिका मतवा पिलाई के, मतवा पिलाई के, मतवारी कर दी रे मोसे नैना मिलाई के. छाप तिलक सब छीने मोसे नैना मिलाई के. धन धन भागा उनकी मोरी सजनी, जिन्हें ऐसो सुंदर प्रीतम पायो. खेलो रे चिश्तिया होली खेलो, खेलो रे चिश्तिया होली खेलो. छाप तिलक सब छीनी रे मोसे नैना मिलाई के, छाप तिलक सब छीनी रे मोसे नैना मिलाई. बल बल जाऊं मैं तोरे रंग रजवा, तोरे रंग रजवा, तोरे रंग रजवा, तोरे रंग रजवा. जो तू मांगे रंग की रजाई, जो तू मांगे रंग की रजाई. बल बल जाऊं मैं तोरे रंग रजवा, तोरे रंग रजवा, तोरे रंग रजवा. अपने सी रंग तीरी रे मोसे नैना मिलाई की. छाप तिलक सब छीनी रे तो से नैना मिलाई. छाप तिलक सब छीनी. જો કોઈ છોકરાની સગાઈ થાય ને, સગાઈ એટલે એના ઘરે કંકુ પગલા કરવા ઓલી કન્યા આવે. એટલે કન્યા કંકુ પગલા કરવા આવવાની હોય ને, એ આને ખબર પડે ને એટલે અપ ટુ ડેટ તૈયાર થઈને રહી. કોણ? મુરતિયો. પછી ગામમાં બાગ બગીચા હોય, દેવ દર્શને જાય, ફરવા હરવા જાય. પછી જ્યારે જ્યારે એની ઘરે જાય, લગ્ન પહેલાં જતા હોય ને, જતા હતા હોય, મળતા હોય, જમાનો છે. એટલે એના ઘરે જાય ત્યારે હીરો હોન્ડા સર્વિસ કરાવીને જાય, ચશ્મા બસમાં પહેરીને જાય, માથે ટોપી, જીન્સનું પેન્ટ ને ટી શર્ટ ને હોનાના ચેન ને બધી પહેરીને જાય. શું કામ? લગ્ન નથી થયા. જ્યારે જ્યારે મળે ત્યારે એ હારામાં હારું પરફ્યુમ છાંટીને જાય, પેલું માથવોશથી મોઢું સાફ કરીને જાય, હારામાં હારી વસ્તુ એને ભેટમાં આપે, હારામાં હારી રીતે જઈને આવે. અથવા તો એમ માનો કે કોઈને પ્રેમ થઈ ગયો ને એની શેરીમાંથી નીકળે, તે અપ ટુ ડેટ હોય ત્યારે જ નીકળે, લગર વગર હોય ત્યારે ન નીકળે. અપ ટુ ડેટ થઈને ત્યાંથી નીકળે. શું કામ? પ્રેમ છે, લગ્ન નથી થયા. વાં સગાઈ થઈ છે, લગ્ન નથી થઈ. પણ જ્યારે લગ્ન થઈ જાય, લગ્ન થયા પછી લગભગ 1 કે 2 વર્ષ વ્યવસ્થિત રહે છે. જ્યાં સુધી જવાબ નથી મળ્યો ને ત્યાં સુધી જ તૈયાર થવાનું હોય છે. એકવાર જવાબ મળી જાય ને, લગ્ન થઈ જાય છે ને, જવાબ મળી જાય ને, પ્રેમ થઈ જાય છે ને,
પછી તો એ માગીને ખાતો ભિખારી નહીં નથી છોડતી. એક વાત થઈ જાય પછી પ્રેમ વસ્તુ એવી છે. પણ જ્યાં સુધી નથી થયું ત્યાં સુધી બધી આ વેહ ભેજવવા પડે. પણ જેની ઘડીએ જવાબ મળી ગયો, લગ્ન થઈ ગયા, પછી ભલે ગંજી પર આટા મારો તમે, પ્રેમમાં કંઈ ખોટ ના આવે. પછી પ્રેમી હોય, પ્રેમિકા હોય, પત્ની હોય કે પતિ હોય, પછી પ્રેમ હોય. પણ જ્યાં સુધી જવાબ નથી મળ્યો ત્યાં સુધી બધી તૈયાર થવાનું હોય. એવી રીતે માણસ મંદિરે જાય ને એટલે પેલા જળનો લોટો લઈને જઈને ચડાવે. થોડાક દી થાય ને એટલે દૂધની લોટી હાથમાં લે. એટલે છોકરી જેમ હામો જોતી થાય ને તેમ પટ્ટો બટ્ટો બાંધવા માંડે ને એમ પછી દૂધની લોટી લઈ જાય. વળી કોકનું જોઈ જાય ને તો ચંદન લઈને ચંદનને ચોખા શરૂ થઈ જાય. વળી થોડાક દી થાય કોકનું જોઈ જાય તો બીલીપત્ર ફૂલ લેતો જાય. વળી ક્યાંક સાંભળી જાય કોઈક કથામાં ભસ્મ ચડાવવું જોઈએ, તો એ ભસ્મ ક્યાંકથી માગી આવે. નખરા દેખાડવા જ્યાં સુધી જવાબ નથી મળતો ત્યાં સુધી નૈક નવા વેહ ભજવવા જ પડે. પછી ધીમે ધીમે કરતા શ્રાવણ મહિનામાં ધોતી પહેરીને જાય, અહીંયા ખેસ રાખે, પછી લોટામાં જળ બંધ કરી દે, કમંડલ લે પિત્તળનો, નાળજામાંથી પાણી નીકળે, ગૌમુખી દે હાથમાં. એ ધીમે 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 કરીને નખરા વધતા જાય તે એટલી અહીંયા જનોયું બધા પહેરાવે છે ગણપતિ ભગવાન, ગળા પાહો દઈ દે છે એટલી. અમે જમે કાઢીને થાકી જાય એવા ગુચમણા કરી નાખે. એટલું ચડાવે. હું કામ આ માણસ આટલો બધો તૈયાર થઈને હું કામ જાય? ત્યાં એને કંઈક લાઈન કરવી છે. હીરો હોન્ડા લઈને ગલીઓમાં આટા હું કામ મારતો હોય કે સામેથી કંઈક જવાબ મળે, જેની ઘણીએ જવાબ મળી જાય પછી કંઈ વેહ ભજવવાની જરૂર નથી. એમ જ્યાં સુધી તમે જ્યાં સુધી આ બધી ક્રિયાઓ કરો છો ને, જ્યાં સુધી કાળા તલ ને ભસ્મ ને ઓલું ને બધું ચડાવો છો, ભરી મૂકો છો બધી. મારી ના નથી, પૂજા સમયે બધાનો મહિમા છે, બધી ચડાવવું પડે. પણ આડા દિવસે બધું દેખાદેખીમાં જે આપણે ચડાવીએ છીએ અને જે કરીએ છીએ ને, એ બધાનો મતલબ એ થયો કે હજી અંદરથી જવાબ નથી, હજી પ્રેમ નથી થયો. એકવાર પ્રેમ થઈ જાય ને પછી આ કોઈ વસ્તુની જરૂર નથી. આ એ જ કહેવા માગે, છાપ તિલક સબ ચીની. છાપ તિલક સબ ચીની. છાપ એટલે આ પહેરવા ઓઢવાના કપડાં, આ તિલક ને આ માળા ને આ બધું તે તો લઈ લીધું જ્યારથી મેં તારું મોઢું જોયું. હવે આની કાંઈ જરૂર નથી. તો છાપ તિલક જ્યારે છૂટી જાય ને, અમીર ખુસરોનો છે અને એણે ગાયું છે મોહમ્મદ ચિશ્તી માટે. તો જ્યારે આ બધું અતિશય પ્રેમ થઈ જાય ને પછી આવી બધી ક્ષણભંગુર ચીજો છૂટવા માંડે. જ્યારે હોનાની લાકડી, હોનાનો વાસ હાથમાં આવી જાય ને, હોનાની લાકડી, પછી ઓલી લાકડાની ફેંકી દેવાની હોય, એ ખૂણામાં હંગરી ન રખાય. અને જ્યારે આ પૃથ્વી છે, આ ઈશ્વરની દેન છે, કેવડી મોટી સુવિધા આપણને આપી. આ છે ને હીરાની ખાણમાં આપણે ઉતરા છીએ, ત્યાં કોલસા ન ગોતાય. આપણે કોલસા ગોતવામાં રહી ગયા. હીરાની ખાણમાં ઉતરીને કોલસા ગોતો છો એટલે આપણે હીરાની ખાણમાં ઉતરી ગયા છીએ. તો હવે મોતી વીણી લ્યો, અને એકવાર મોતી વીણાઈ જાય તો પથ્થરને ફેંકી દેવાનો હોય. એમ આપણે એકને એક વસ્તુ ચોઈટા છે. ક્રિયામાંથી જ ઊંચા નથી આવતા. પ્રેમ ક્યારેય ન કર્યો. પ્રેમ હોય તો ક્રિયા તો બધી ગૌણ છે. કારણ કે એ જે દ્રષ્ટિ છે, પ્રભુ પ્રત્યેની જે દ્રષ્ટિ છે, તમારી દ્રષ્ટિ જ પ્રેમનો રંગ લાવશે. લૈલા અને મજનૂના કિસ્સામાં જોયું છે ને, તમે સાંભળ્યું છે ને, ઓલાને દયા આવી લૈલાના બાપને. બાદશાહે બોલાયો મજનૂન અને વિશ્વની 7 અપ્સરાઓને મૂકી દીધી ત્યાં, વિશ્વ સુંદરીઓની, કે હાથ છે પ્રખ્યાત 7 દેશોની, લઈ લે. લૈલાને ભૂલી જા, અમારી આબરૂનો સવાલ છે બાદશાહ કે. અને હું જાણું છું મારી લૈલામાં કાંઈ નથી, મારી દીકરી છે, હું નથી ઓળખતો, કાંઈ નથી. અને ખરેખર કાંઈ સાંભળી હતી તો આ લઈ લે, એક કામ કર, હાથે લઈ જાય. મજનો નીચું જોઈએ, કોઈ સામે જોઈશે નહીં.
તો કે કારણ તું જોઈ હું ગયો છો મજનુમાં, આમાં લૈલામાં. મને ખબર છે મારી દીકરી છે, લૈલામાં કાંઈ નથી, એવી બધી કોઈ આવડત નથી, કોઈ એવી કલા નથી, એવું કોઈ રૂપ નથી, આમાં તો કાંઈ નથી. ત્યારે મજનુએ એમ કીધું કે તમારે લૈલાનું રૂપ જોવું હોય ને, તમારે લૈલાની જો ખૂબી જોવી હોય ને તો મજનુની આંખ લઈ જાજો. મજનુની આંખ જે જોવે ને એ જ સાચું, તમારી આંખથી ક્યારેય નહીં દેખાય. એટલે ભક્તની આંખ જ્યારે ભગવાનને જોવે ને ત્યારે પહોંચી જાય છે, ત્યારે કંઈક પામી જાય છે.